નમસ્કાર દર્શક મિત્ર, હું છું પૂજા ચતુર્વેદી અને તમે જોઈ રહ્યા છો જંબુસર ન્યૂઝ ચેનલ ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। જંબુસર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે। ચૈતાલીબેન અમિતભાઈ પ્રજાપતિ પ્રમુખ તરીકે અને દલપતભાઈ કાળાભાઈ વાઘેલા ઉપપ્રમુખ તરીકે વરણી પામ્યા છે। આજે જંબુસર નગરપાલિકા મીટિંગ હોલ ખાતે નાયબ કલેક્ટર તથા ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગોલીની અધ્યક્ષતા સ્થાને મતદાન પ્રક્રિયા યોજાઈ। ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં નિયમ મુજબ મતદાન પૂર્ણ કરાયું। નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી। ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી વચ્ચે મનોજભાઈ મહેતા દ્વારા પાર્ટીનું મેન્ડેટ રજૂ કરવામાં આવ્યું। પ્રમુખ પદ માટે ભાજપ તરફથી ચૈતાલીબેન અમિતભાઈ પ્રજાપતિ અને વિપક્ષ તરફથી રસીદાબેન વલીભાઈ ઘાંચીએ ઉમેદવારી નોંધાવી હતી। મતદાન પૂર્ણ થયા બાદ ચૈતાલીબેનને ભાજપના 16 અને એક અપક્ષ સભ્ય સહિત કુલ 17 મત મળ્યા, જ્યારે રસીદાબેનને 11 મત મળ્યા। પરિણામે ચૈતાલીબેન પ્રમુખ તરીકે ચૂંટાયા। ઉપપ્રમુખ પદ માટે ભાજપ તરફથી દલપતભાઈ કાળાભાઈ વાઘેલા અને કોંગ્રેસ તરફથી અબ્દુલ શહીદ મલેકે ઉમેદવારી નોંધાવી। મતગણતરી બાદ દલપતભાઈને કુલ 17 મત મળ્યા, જ્યારે અબ્દુલ શહીદ મલેકને 11 મત મળ્યા। પરિણામે દલપતભાઈ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી। અંતે ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગોલી દ્વારા નવા પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। જંબુસર નગરના વિકાસ માટે સકારાત્મક કામગીરી કરવાની આશા વ્યક્ત કરવામાં આવી। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા નવા ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન પાઠવવામાં આવ્યા। હું દલપતભાઈ કાબેભાઈ વાઘેલા જંબુસર નગરપાલિકા ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની જે વરણી થઈ એમાં ચૈતાલીબેન પ્રમુખના વરણી થઈ અને મને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી। એ ભારતીય જનતા પાર્ટી અથવા બધા સભ્યોનો ખૂબ ખૂબ આભાર મને મત આપીને એ કરાયો અને આવનારા દિવસોમાં બધાના વિકાસના સમાજના વિકાસના કામો થાય એ રીતે અમે બાંયધરી આપીએ છીએ।